ગુજરાત સોલંકીની ધરપકડ બાદ ઘણા ખેડૂતોની આંદોલન બાદ આજે બોટાદમાં જે કડદા આંદોલન હતો એનો સુખદ અંત આવ્યો છે। એપીએમસીના ચેરમેને જણાવ્યું છે કે આજે શાંતિપૂર્ણ એક બેઠક કરવામાં આવી હતી અને એમાં આજે એક શાંતિપૂર્ણ અંત આવ્યો છે આ કડદા આંદોલન। સહકારી મંડળના પ્રમુખશ્રીઓની એક અગત્યની બેઠક બોલાવવામાં આવી। મનહરભાઈ માતરીયા એપીએમસી ચેરમેન, અત્યારે હાલ જે છેલ્લા 2-4 દિવસથી વિવાદ ચાલે છે એમાં અમે આજે વેપારીઓ ખેડૂતો બધા સાથે બેઠક કરીને નિર્ણય ઉપર આવ્યા છીએ કે ટૂંક સમયમાં એટલે 1-2 દિવસમાં એપીએમસી માર્કેટનું બોટાદનું કામ શરૂ થઈ જશે। જે આંદોલનકારીઓના જે વિષયો હતા એમાં આગામી દિવસોમાં જે વિષય બન્યો છે એ આગામી દિવસોમાં નહીં બને અને જો એવો કોઈ વિષય બનશે તો વેપારીઓના લાયસન્સો રદ કરવામાં આવશે। તો 6 કિલોમીટર ત્રિજ્યામાં થી વધારે કોઈ ખેડૂતને માલ દૂર નાખવા જવાનું થશે તો વેપારીઓ સાથે બેઠક કરી આના ભાડા નક્કી કરી દેવામાં આવશે। બંને વિષયો હવે સોલ્વ થઈ ગયા એવું માનું છું।